હાલો મારા મિત્રો, જય માતાજી, જય વીર વસરાજ. તો આજ આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ અને આજનો બ્લોકમાં ઠેઠ સુધી બનાવી રહેજો. ને આજે આપણે નીકળ્યા છીએ એટલે પાવાગઢના દર્શન માતાજી મહાકાળીના, ને આપણે કીધું મહાકાળી માના દર્શન કરવા જાઉં છું એટલે આપણે નીકળી ગયા છીએ ને ઘરેથી હાલ નીકળી રહ્યા છીએ. એટલે હું તમને ફર્સ્ટ બ્લોક જ બતાવી રહ્યો છું કે આપણે ઘરેથી નીકળ્યા એ જ તે. તો આપણે માતાજીના મંદિરમાંથી દર્શન કરી અને પછી પાવાગઢ, પહેલાં ઘરવાળું ઉમરાવાળી પછી ડુંગરવાળી. તો આપણે માતાજીના દર્શન કરીને નીકળીએ છીએ ઘરેથી. તો જય માતાજી, આ બ્લોગમાં બના રહીજો અને સારો લાગે તો લાઈક કોમેન્ટ ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈજો. જય માતાજી, જય વીર વસરાજ. એટલે આમ જવા દો, થોડી આમ વાળી જ લાવવાનું અંદર નાખી જો. જો આપણે ટેમ્પો તૈયાર થઈ ગયો છે ફાઇનલી, અને આપણે પણ જવા માટે તૈયાર થઈ ગયા છીએ. બરોબર, આખા બ્લોકમાં બના રહ્યો છે સુધી. તમને બધાને ખબર તો હોય કે ભાઈ ગાડી ઊભી રહે એટલે પેટ્રોલ પંપમાં પહેલાં આપણે સૌથી પહેલાં ગાડીને ખવડાવી લઈએ, પછી બધાનો આપણો વારો. બરોબર, ફાઇનલી આપણે ગમે ના જવું એટલે ગાડીને પહેલાં આપવું પડે, એટલે ગાડીને ખવડાવી લઈએ. પછી અમે તો બધા એમ થઈ ગયા છીએ લાલ દેવા. હા, પીસોડો એટલે એ શું કહેવાય એ પહેલાં ચોખવટ કરો. ને આજ ભાઈ આપણું ફૂલ ફેમિલી સાથે છે અને મસ્ત છે બધા. હારે જો જીગાભાઈ તો ઊંઘ હતા દીની ઊંઘ આવે છે ને. અને આ ભાઈ એક નવા આવ્યા છે, કોણ છે? વિશાલભાઈ. હા હા હા, મસ્ત છે. આ મોલમાં ખૂણામાં પાર્સલ બધા ગોઠવાઈ ગયેલા છે. હાલો, હવે છે ને ભાઈ પેટ્રોલ પંપનું જે બિલ હોય એ આપણે હળું દેતા આવીએ. બરાબર, જો આ ભાઈ ગાડીને ભાઈ પેટ્રોલ પીવરાવે છે. પેટ્રોલ નથી બાપુ, ડીઝલ છે. તમે એટલે આજે ડીઝલ છે, ડીઝલ છે, ટેમ્પો ડીઝલ વાળો છે. હા, ના ના, ડીઝલ વાળો ટેમ્પો છે, પેટ્રોલ વાળો ની મને ઇકોનો એમ રહેજો ભાઈ. બરોબર, ફાઇનલી પહેલો ટોલ ટેક્સ આવી ગયો છે ભરૂચ વાળો. ભરૂચ ટોલ ટેક્સ પાર કરવાના છે. જોઈ લો, બધા થોડા ઊંઘમાં આવી ગયા છે. થોડા નથી પણ આમ તો ફૂલ ઊંઘમાં આવી ગયા છે. આ બધા હોઈ ગયા છે. હવે દીદી બીજી નેનું બેનું બધા હોઈ ગયા છે. અમારા જીગાભાઈ જાગે છે. જીગાભાઈ, તમને ઊંઘ નથી આવતી? નહીં, આઈક્યુ જોડે છે હજી, પણ ઊંઘ નથી આવતી. હા, જો આ ટોલ ટેક્સ આપણે ફાઇનલી પાર કરી લીધો છે. હવે આગળ ટોલ ટેક્સ તમને બતાવી દઉં. પણ અહીંયા લાઇટો નથી ટોલ ટેક્સમાં. આંધળો ટોલ ટેક્સ છે. હવે આવશે નર્મદાનો પુલ. આપણે પુલ હોય તમને લાઇટિંગ હશે તો બતાવીશ. આજે આપણે ગાડી નથી ભાઈ, આજે આપણે ટેમ્પોમાં છીએ. એટલે જો આ બધાને ફૂવું છે એટલે બધા છેલ્લા પહેલાં બધા ઓકે બાંધી દે. બરોબર, હા, ને નાસ્તો ખાવાનું ચાલુ કરી દીધું આ લોકોએ તો. બરોબર, જો ભાઈ આ લોકો, આ આપણી ગાડી છે. બરોબર, ફાઇનલી અહીંયા લુક પણ સારું આવે છે, તમે જોઈ લો, મસ્ત આવે છે. ફાઇનલી મારી ગાડી ટોલ ટેક્સમાં ઊભી રાખી દીધી છે. હવે નર્મદાનો પુલ આવશે, પુલ વજા પછી સીધું બરોડા. હવે ત્યાં ગાડી ઊભી જ નથી રાખવાની એમ કહે છે. બરોબર, એટલે કે આપણે વહેલા પહોંચી જવું છે ફટાફટ. ફોટો ક્યાં ફોટો મમરા ખવડાવો બધાને. આપણો મોટો ઠેલો એક મમરાનો ભરીને લેવા જાય રે, વચમાં મૂંચો છે. કપડા બદલાઈ નાખ્યા. એટલે આવડા તો બધા ગાડલા ગોદરા કેવું ગોતવા પડે. અમારે શું જો ફાઇનલી ભાઈ ભરૂચનો પુલ વટી ગયા છે અમે. જોઈ લે, પણ આમાં બહુ લાઇટિંગ નથી કાંઈ, એટલે અંધારો તમને દેખાય કે ન દેખાય
ને અમારા ટેમ્પા વાળા તો ગયા ગયા ક્યાં વાત પીડ્યા છે એટલે આપણે કઈ બહુ ખાસ ન થાય. આગળ હોય તો લોકેશન હરકું આવે બરોબર. હાલો ભરૂચનો પુલ પૂરો. આપણે તો ચા પીવા ઉભા રહી ગયા છીએ ફાઇનલી. અહીંયા જો અમારા ટીનિયાભાઈને આગળ દેખાય બધા. તો મને તો ઊંઘ ચડી છે ફૂલ નીંદર. અમારા દીદીબેન ને બધા શું લેવા આવ્યા? અમારા દીદીબેનને ચા નાસ્તો કરવો છે. દીદીબેન તમે ચા નાસ્તો અહીં નહીં મળે એટલે તમે સાના મના જે પાછા ટેમ્પામાં હતા એમને બેસી જાઓ. હાલો તમે આખી ઠપ કરો ભાઈ. હજી લેતા આવો બે. હાલો હા બે હજી બે લઈ આવો. પછી જેને અડધી અડધી કરવી હોય ને એ કરશે. કપ લેતા આવજો એકાદો હારે. ફાઇનલી ચાય આવી ગઈ છે. હા ચા પાણી તો મસ્ત પીવા પડે હો ભાઈ. મને તો અગાડી ગરમી લાગતી એન્જિનની. આ ઉનાળામાં તો બહુ મજા આવે, બહુ ગરમી આવે છે. જો ભાઈ આખી હોટલ છે. આ બાજુ પંપ છે. તમે ગાડી અહીં ટોપ કરી દીધી છે. આ બાજુ હોટલ છે. જય માતાજી જય વીર વસરાજ. આપણે ફાઇનલી બીજી એક હોટલ લીધી છે. પાવાગઢ અહીંથી 5-6 કિલોમીટર 8 કિલોમીટર દૂર છે. તો ચા પીવા બધા ઉભા રહી જાય છે. ફાઇનલી આ હોટલ છે. જો દુકાનો છે. દુકાનની અંદર પબ્લિક પણ બહુ છે. અમારા મયુરભાઈ ટોપી બોપી પહેરીને ઠંડી લાગી ગઈ છે ને બરોબરની. ઠંડી લાગી ભાઈ? હા છે ને ફૂલ ઠંડી. હવે ગરમ ગરમ ચા પાણી પી લઈ એટલે થોડીક ઠંડી ઓછી થઈ જાય. શાંત ભાખરી ની શાંત થેપલા ખાઈ ભાઈ. હા તો ભાઈ મયુરભાઈ કહે છે શાંત ભાખરી ખાવી છે. તારે કાંઈ લેવું છે ભાઈ? હે કાંઈ નહીં ચાય નહીં. ભાઈ માણસો બહુ છે. હોટલ જોરદાર હોટલ છે. કેવું લાગ્યું તમે જોયું હોટેલ મોટી છે મસ્ત. અમારે જિગ્નેશભાઈ ચા લઈને આવી ગયા છે. અહીં લાવો અહીં લાવો અહીં લાવો. આપણે હાટું ચા લઈ લીધી છે ફાઇનલી. જો મસ્ત મારા હાથમાં છે. હું તમને બતાવી રહ્યો છું. જુઓ મસ્ત ચા લીધી છે. હાલો કોણ બાકી રહી ગયું છે ભાઈ? બોલા ભાઈ કપ લઈએ ખાલી હાલ. તમારે બેની ચા પીવાની છે? હા જગા ચા પીવાની છે? અરે વાહ અમારા જિગ્નેશભાઈ બધા ચા પીવાના. થઈ જાય જો કપની ના પડે તો શું વાત કરતો હે તું? કોણ બાકી હવે? હાલો નહીં પડતી કરે સમજી લેજે તું. લે આ તો મલાઈ આપેલી મલાઈ ભાઈ લો. હા પીવડો ચા. હા જીગાને ચા પીવડાવો. જીગો મૂળમાં બધાને ચા પીવાની છે. જીગાને નહીં જેટલા છે એને બધાને આપણે ચા પી લો બધા ફર્સ્ટ ક્લાસ મસ્ત બરોબર. ચાય એમ છે મસ્ત. ચાય સારી છે મસ્ત સારી. સડીજનમાં છે રૂપિયો નાખે અંદર તો થાય. એક રૂપિયો સિક્કો નાખવાનો. કઈ મફતનું વજન કરવા દે તમને? તારી પાસે કોઈ નાખ અંદર
કોઈન ભાઈ કોઈ પાસે છૂટો નથી તો રૂપિયો નાખી દે તમે અંદર. ફાઇનલી હવે આગળ પાવાગઢથી થોડાક દૂર થઈ નજીક પહોંચવા આવી ગયા છે. ફાઇનલી નીકળશું એટલે પાવાગઢના સાથે વાગી ગયા છે 3:30 વાગ્યા અહીંયા અમે પહોંચી ગયા છીએ. 3:30 જેવું થઈ ગયું છે. હવે સવારમાં બ્લોગ બતાવશું, અત્યારે તો કાંઈ થાય નહીં. આ તો હોટલ હતી એટલે હોટલનો સીટ લીધો છે આપણે ખાલી. ચાંદ થેપલા તો ખાવાની વાત હતી પણ ચાંદ થેપલા કાંઈ ખાધું નથી. જો ભાઈ આની અંદર મહાકાળી લખેલું છે, મહાકાળી. બરોબર, બધી ટુરિસ્ટ બસો છે. આ બધી બસો અહીંયા રોકાય છે. બરોબર, એટલામાં હોટલ એક મસ્ત છે. એટલે બધી બસો ફોર વ્હીલો બધું અહીંયા ટોપ થઈ જાય. તો બધા આ પાવાગઢ જવાવાળા ટુરિસ્ટ છે બધી. આપણે અહીં ઉભા રાખીએ ફર્સ્ટ ક્લાસ. માતાજીનું મંદિર અહીંથી 10-12 કિલોમીટર બતાવે છે. બીજી બસ પણ આવી ગઈ અંદર, જો જાય છે અંદર. બધી ટુરિસ્ટ જ છે. તો ફાઇનલી આપણો બ્લોગ આખો જોયો, સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. બરોબર, આ ભાગ તો બહુ મોટો થઈ જાય. જય માતાજી, જય વીર વસરાજ. આ ભાઈ જો અખંડ ગરબો લઈને કોઈ બાધા લઈને માનતા લઈને આવે છે. માનતા છે ભાઈ તમારે? બાધા છે ને માતાજી? એના પપ્પાની માનતા હતી. માતાજીનો અખંડ ગરબો લઈને ઠેઠથી આવેલા છે. આપણી ચેનલમાં જોઈ લ્યો, આપણે બતાવી રહ્યા છીએ. ને આ લાઈવ છે, અત્યારે મૂકી જ દેવામાં આવશે પ્રોગ્રામ લાઈવ. એટલે ભાઈ આ ગરબો ઠેઠ સુધી લાવવો એટલે બહુ થોડીક મુશ્કેલીવાળી વાત છે. પણ માતાજીની જેને શ્રદ્ધા અને વિશ્વાસ હોય એ આ માણસ કામ કરી શકે. બીજાનું આ કાંઈ કામ નથી. ને જે ભાઈ મહાકાળી માને માનતા હોય લાઈક કરજો, શેર કરજો ને આપણી ચેનલને સપોર્ટ કરી દેજો. જય માતાજી, જય મહાકાળી. તો આ ભાઈ તમારું નામ શું છે ભાઈ? મારું નામ વાઘેલા ગંગેશ કુમાર ગોવિંદભાઈ. વાઘેલા ગંગેશ કુમાર ગોવિંદભાઈ. ભાઈ એના પપ્પાની માનતા લઈને આવ્યા છે. ખાસ બહુ ભાવ ભક્તિથી અમે 15 મિનિટથી તો હું જોઈ રહ્યો છું કે ભાઈના હાથમાં એમને ગરબો લઈને ભાઈ વાટ ઉભા રહે. અને ભાઈ આ જીપું બંધ છે ને એમાં માણસ થોડુંક હેરાન થાય છે. બસોની અંદર તકલીફ છે થોડીક, એટલે આ રીતે કરવું પડે છે. બરોબર, પબ્લિકે બહુ આવેલું છે. જોઈને અરે ભાઈ બધા યાત્રાળી બહુ ઝાઝા છે. જોઈ લ્યો તમે, આખો સંઘ એનો છે. કેટલા જણા છો સંઘમાં? 50 જણ એક હારે સંઘ લઈને આવેલા છે ભાઈ. સરસ, જય માતાજી ભાઈ. માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે. તમારા મનમાં જે ઈચ્છા હોય માતાજી તમને બધાય ભાવ. ગામ ઘોડાસર કેવું? મેમદાવાદ તાલુકો છે. બરોબર, જિલ્લો ખેડા છે. બરોબર છે. સરસ, માતાજી ભાઈ તમારી બધો મનોકામના પૂરી કરે ને મહાકાળી સદાયની માટે તમારી માટે સહાય કરે ભાઈ. જય માતાજી ભાઈ. પબ્લિક બસમાં બહુ જ હેરાન થાય છે ભાઈ. એટલું બધું પબ્લિક છે. બરોબર, આ લોકો બસમાં ચડવાની જગ્યા નથી આપતા. બરોબર, કેટલું પબ્લિક છે જોવો તમે. જેવું તેવું ગઢો માણા હોય તો ચડવાનું કામ નહીં, વડેલો માણા હોય તો. બરોબર, કેટલું પબ્લિક છે જોઈ લ્યો. જેવું તેવું ઉંમરવાળો માણસ હોય ને તો એનું કામ નહીં ચડવામાં. બરોબર, એટલે અત્યારે થોડીક અહીંયા પાવાગઢ એવી તો તકલીફ છે જ તે ભાઈ. એટલે બસમાં આજ રવિવાર છે, ટ્રાફિક એ બહુ છે. બસમાં જગ્યા નથી મળતી એટલે ફાઇનલી બહુ ટ્રાફિક છે. હજી માણસ આવતું જ જાય છે ભાઈ. બરોબર, જોઈ લો તમે, આ બધી બસ સ્ટોપની જગ્યા છે. બહુ પબ્લિક છે. અમે અડધી પોણી કલાક તો અમે ઊભા છીએ.